બનાસકાંઠાના ડીસા શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળ્યા છે, જેને લઈ શાળાના સ્ટાફે તુરંત કાર્યવાહી હાથ ધરી છે। ડીસાના રાજપુર શાળાના કેટલાક વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડના કાપા માર્યા હોવાની માહિતી મળતા શાળાના સ્ટાફ અને શિક્ષકો હરકતમાં આવ્યા હતા। બાળકોની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખી કાઉન્સેલિંગ સત્ર શરૂ કરાયું હતું। આ મામલો બહાર આવતા તેને દબાવવાનો પ્રયાસ પણ થયો હોવાનો આક્ષેપ છે। જો કે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ હસ્તક્ષેપ કરીને બાળકોને સમજણ આપી હતી। જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ બાળકોને હિંસક પ્રવૃત્તિઓથી દૂર રહેવા માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયા દ્વારા ઊભા થતા ખતરાઓ વિશે પણ સમજાવ્યું હતું। સાથે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયાનું પ્રભાવ વધી રહ્યું છે। શિક્ષણ વિભાગે પણ આ મામલે દખલ કરતા ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે। માહિતી મુજબ બાળકો ગેમ્સમાં વાયરલ ચેલેન્જના શિકાર બનતા હોય છે અને બાળકોને કાઉન્સેલિંગ અને જાગૃતિ મારફતે આ ખતરાથી બચાવવા માટે શિક્ષકો અને વાલીઓએ એકસાથે પ્રયાસ કરવાની જરૂર છે। આ ઘટનાએ ફરી એક વખત ઉદ્દેશ્ય આપ્યો છે કે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે। વાલીઓએ પણ બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખવી એ જરૂરી છે।